ચાલો મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા. મિત્રો ઘણા સમયથી હું એક્ટિવ છું ને એમાં થોડું કામકાજના કારણે અને થોડી હેલ્થના ઇસ્યુના કારણે, બટ મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોના વારંવાર એક જ માત્ર મેસેજ હતો કે સર મોક ટેસ્ટ અને આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે મિત્રો, જેની એક્ઝામ જાન્યુઆરીમાં લેવાની છે, 150+ વેકેન્સી છે મિત્રો, બરોબર. એનું મોડલ પેપર, એની મોક ટેસ્ટ પણ મિત્રો મૂકી હતી, બટ એમાં થોડા ઇસ્યુ રહેતા એને ડિલીટ કરી દીધી હતી મિત્રો. હવે મિત્રો આજે આપણે મોડલ પેપર લઈને આવ્યા છીએ કે જે તમને ઉપયોગી બને, બરોબર. તે પહેલા મિત્રો થોડી ઘણી વસ્તુની મિત્રો આજે આપણે વાત કરી લઈએ, બરોબર છે. તો મિત્રો સૌથી પહેલા તો મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે, બરોબર, તો એની એક્ઝામ ક્યારે આવવાની છે? તો હવે હું ને તમે બધા સૌ કોઈ જાણીએ છીએ કે સાહેબ જાન્યુઆરી ની અંદર મારા ખ્યાલથી, મને જો અત્યારે ઘણા આંકડા પણ અત્યારે હું અપડેટ છું નહીં, બટ 18 જાન્યુઆરી ના રોજ મિત્રો આઈ થિંક એક્ઝામ જે છે મિત્રો આવવાની છે, બરોબર. 18 જાન્યુઆરી સુધીમાં મિત્રો આ એક્ઝામ આવી જાય છે ને હવે પોસ્ટપોન થવાની કોઈ શક્યતા લાગતી તો છે નહીં, પછી જોયું જાય, બરોબર, જેવા મારા ને તમારા નસીબ. હવે મિત્રો 18 જાન્યુઆરીમાં લેવાની હોય તો આજે થઈ છે 1 જાન્યુઆરી, બરોબર. 1 જાન્યુઆરી 2026. જો ભાઈ આ ભૂલ પડી જાય છે, 2026. સૌથી પહેલા તો બધા જ મિત્રોને હેપી ન્યુ યર, બરોબર. જેટલા પણ જોવે છે કમેન્ટ્સ ની અંદર હેપી ન્યુ યર લખી દેજો. મોડેલ પેપર વિશેની મિત્રો માહિતી પછી લેશું. પહેલા 2-4 મિનિટની આપણે વાત કરી લઈએ મિત્રો. ઓન એન એવરેજ આપણી પાસે 15 દિવસ છે, એટલે ટોટલ 2 વીક છે, બરોબર. કેટલા છે? 15 દિવસ છે આપણી પાસે. તો 15 દિવસની અંદર મિત્રો આપણે એવું તે શું કરી શકીએ કે સારી એવી પ્રિપરેશન કરીને મેક્સિમમ માર્ક કવર કરી શકીએ, બરોબર. તો વસ્તુ કેવી છે મિત્રો, આ અત્યાર સુધીની અંદર મિત્રો તમે જે કઈ કર્યું છે, બરોબર, એની અંદર મોટા ભાગની બધો સિલેબસ કવર કરી લીધો છે, બરોબર. તો કે સાહેબ અમે જે છે એ થિયરી પણ કરી લીધી છે, બરોબર. અમે એમસીક્યુ પણ કરી લીધા છે. મોક ટેસ્ટ આ વખતે આપણે અવેલેબલ કરાવી ચૂક્યા નથી, એટલે એ બાકી છે. બાકી બધી વસ્તુ મિત્રો ખાસા એવા સ્ટુડન્ટ પાસ થયા છે, બધાના ડીવી લિસ્ટના નામ આવી ગયા છે. ઘણા સ્ટુડન્ટ 5-5 પેજના ફકરા લખીને મોકલે છે કે સર આ રીતે થયું ડીવીમાં. ઘણા લોકો ફર્સ્ટ છે, ઘણા સેકન્ડ છે, બરોબર. મોટી સંખ્યામાં આપણા પરિવારના મિત્રો પાસ થયા છે, એનો મને પણ ખુશી છે ને તમને પણ છે. જે નથી પાસ થયા એને મિત્રો આપણે ભવિષ્યમાં આગળ આપણે બધા સાથે ચાલીને પાસ થવાનું છે, બરોબર છે. તો આ 15 દિવસની અંદર મિત્રો મારું એવું માનવું છે કે ટેકનિકલ ની અંદર એટલીસ્ટ તમે આટલું કરજો, બરોબર. આની પણ બુક અવેલેબલ છે, આ સિવાય મિત્રો હવે તમને નોન ટેકનિકલ જે છે મિત્રો, બરોબર, જે કેટલા 90 માર્ક્સ નું છે, એમાં તો હવે કેવા પણ જેવું કઈ રહેતું જ નથી મારા ખ્યાલથી, બરોબર. આટલા ટાઈમથી તમે કરતા આવો છો તો કે સાહેબ એની અંદર મેથ્સ પ્લસ રીઝનિંગ જે છે એમાં 60 માર્ક્સ નું જે છે ઓલમોસ્ટ કરી લીધું છે, બરોબર. 10 માર્ક્સ નું જે છે બંધારણ છે, પોલિટિક્સ છે, કોન્સ્ટિટ્યુશન છે, એ પણ અમે કરી લીધું છે. ઇંગ્લિશ ગુજરાતીની અંદર તો કે એ 10 માર્ક્સ નું છે, એમાં કઈ ખાસ કરવું પડે એવું રહેતું નથી, બરોબર. બાકીનું કરંટ અફેર્સ ને એ બધી વસ્તુ થઈને 10 માર્ક્સ નું કરવાનું રહે છે, જે મારા ખ્યાલથી તમે કરતા જ આવતા હશો. જો નથી કરતા તો આઈસી રાજકોટ જે છે મિત્રો, આઈસી રાજકોટ એનું કરંટ અફેર્સ તમે કરી શકો છો. પર વીક એનું કરંટ અફેર્સ આવે છે, બરોબર. બટ 10 માર્ક માટે મિત્રો તમે વધારે સમય આમાં આપજો, બરોબર. કેટલા? તો કે 120 માર્ક્સ નું ટેકનિકલ પ્લસ 90 માર્ક્સ નું તો કે નોન ટેકનિકલ, બધું થઈને 210 માર્ક્સ નું જે છે મિત્રો આપણું કન્ટેન્ટ બને છે. તો 120 ટેકનિકલ મિત્રો પહેલા કવર કરજો, કારણ કે આ તો તમને આવડે જ છે, બરોબર. તો હવે મિત્રો આમાં વધારે કઈ વાત નહીં કરતા, હવે મેં મારાથી થતો એટલો બધો પ્રયત્ન કર્યો તમારી માટે એક સારું એવું મોડેલ પેપર તૈયાર કરી ગયું, જેનાથી મિત્રો એટલીસ્ટ તમારું સેલ્ફ એનાલિસિસ થઈ શકે કે તમે અત્યાર સુધી નોન ટેકનિકલમાં પ્રિપરેશન કરીશું તો એમાંથી કેવું આવી શકે, ટેકનિકલ ની અંદર પ્રિપરેશન કરી છે તો એમાંથી પણ કેવું આવી શકે, બરોબર. પેપર મેં મારી જાતે કાઢ્યું નથી, એટલો બધો પણ હું એક્સપર્ટ નથી કે હું મારી જાતે જ મેથ્સના રીઝનિંગના એવા દાખલા બનાવી લઉં. કદાચ બંધારણમાં હું પ્રશ્ન બનાવી છું, પણ મેથ્સ રીઝનિંગમાં આટલો બધો મિત્રો ટાઈમ ના હોય આપણી પાસે, બરોબર. તો મેં એક મિત્રો ગૌણ સેવા દ્વારા જે ટેકનિકલ પોસ્ટની કે જે આપણે એટલા માંથી કોઈ નહીં આપી હોય મિત્રો, બરોબર, એવી એક એક્ઝામ જે છે એનું આગળનો પાર્ટ એ મિત્રો લીધો છે, બરોબર. પાર્ટ બી પણ મિત્રો લીધો છે. પાર્ટ બી ની અંદર તો કે જે 30 માર્ક્સ નું છે, એટલે કે 60 માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ અને 30 માર્ક્સ નું બંધારણ,
ઇંગ્લિશ ગુજરાતી આ બધી વસ્તુ મિત્રો એક પેપરમાંથી ઉઠાવી છે કે જે ગૌણ સેવા દ્વારા જ તે હમણાં રિસેન્ટલી જ લેવામાં આવ્યું હોય એવું એક પેપર મૂક્યું છે, બરોબર. અને નોન ટેકનિકલ તો કે આપણે જે કઈ મિત્રો અત્યાર સુધી આપણે બુક કરી છે, બરોબર, એ બુક મુજબ જે છે મિત્રો આપણે કર્યું છે. સમજાય છે? ઓકે. તો આમાં પેટર્ન કેવી છે તો કે સાહેબ આખું જે આપણું પેપર છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું, બરોબર, એ કેટલા માર્ક્સનું હશે તો કે સાહેબ એ આપણું 210 માર્ક્સનું પેપર હશે, બરોબર. સમય તમારી રીતે મિત્રો 3 કલાક સેટ કરજો, હું તો જોવા આવવાનો છું નહીં. 3 કલાકનો સમય સેટ કરજો અને એનાથી વહેલા પૂરું થઈ જાય એ રીતે મિત્રો પ્રયાસ કરજો, બરોબર. પછી મિત્રો આપણે એમાં પાર્ટ એ થી સ્ટાર્ટ કરીશું, જેમાં મિત્રો સીધી વસ્તુ છે કે આ જે છે મેથ્સ થી શરૂ થશે, પછી રીઝનિંગ આવશે, પછી બંધારણ આવશે, બરોબર. એ રીતે અલગ અલગ પ્રશ્નો આપેલા છે, એના મિત્રો જવાબ જે છે મિત્રો તમને આપેલા હશે નહીં, બરોબર. આના જવાબ નહીં આપેલા, જવાબ જે છે મિત્રો તમારે તમારી જાતે લખવાના છે, બરોબર. જવાબ તમારી જાતે અત્યારે 210 જે છે નંબર આપી દેવાના છે, એબીસીડી જે રીતના થતું મિત્રો એ રીતના તમારે લખતું જવાનું છે. પછી મિત્રો આજે હું પેપર અપલોડ કરી દઈશ સાંજે 6 વાગે, બરોબર. સાંજે 6 અથવા તો 7 વાગે પેપર અપલોડ કરી દઈશ અને બીજે દિવસે મિત્રો સાંજે 6 વાગે 7 વાગે એની આન્સર કી પણ મૂકી દઈશ, જેનાથી મિત્રો તમને ખબર પડે કે હજી તમારે ક્યાં ક્યાં વસ્તુ પર નજર કરવાની બાકી છે અથવા તો કરવી જોઈએ મિત્રો. કઈ વસ્તુ જે આવડે છે જેમાં હવે વધારે ફોકસ કરવાની જરૂર નથી, કઈ વસ્તુ એવી છે કે જે મારે અત્યારે હજી એક બે વાર નજર કરી લેવી જરૂરી છે. તો મિત્રો પેપર અટેમ્પ્ટ કરજો, દિલથી સારી ભાવનાથી કરજો કે ખરેખર તમે એક્ઝામ આપવા ગયા હોય પેપર કેમ આપતા એ જ રીતે મિત્રો પેપર આપજો. મેથ્સ, રીઝનિંગ, બંધારણ આ બધું મિત્રો આ જ પેટર્નમાં આવવાનું છે. હું તો એમ કહું કે આમાં ખાલી ઘણીવાર તો આંકડા ફેરવીને જ મિત્રો દાખલા આપતા હોય છે. ગૌણ સેવા નોન ટેકનિકલ પોર્શન જે છે મિત્રો એની પર ખાસ વધારે મિત્રો હેવી લેવલ આપતા નથી મિત્રો, તો આપણે માથું નહીં મારીએ. ચાલો મિત્રો, થોડી તબિયત ડાઉન છે એટલે વધારે નહીં ખેંચી શકું. પેપર તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જાય છે. ટેલિગ્રામની ચેનલ મિત્રો જે ડિસ્ક્રિપ્શન છે મિત્રો, બરોબર, આપણું આ વિડીયોની નીચે ત્યાંથી મળી રહેશે. જે નવા છે એમની માટે, જૂના તો મિત્રો આપણો 9000 વિદ્યાર્થી મિત્રોનો પરિવાર છે, જે બધાને ખબર જ છે આપણી ચેનલ વિશે, બરોબર. ઇન્સ્ટાગ્રામ પેજને પણ મિત્રો તમે ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ફોલો કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોને બુક્સ લેવાની હોય મિત્રો, હજી બાકી હોય, હજી નજર ફેરવવાની બાકી, તો બુક્સ પણ હજી મિત્રો અવેલેબલ છે. લેબ આસિસ્ટન્ટની અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની થિયરી અને એમસીક્યુ બંને અવેલેબલ છે મિત્રો, બરોબર. ચાલો મિત્રો, વધારે કઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.